દેશભરમાં મોહબ્બત કી દુકાન ચલાવવાનો દાવો કરનારી કોંગ્રેસમાં જ અત્યારે ભારે ખેંચતાણ અને આંતરિક વિવાદ સામે આવ્યો છે। જી હા, વાત છે અમદાવાદ મહાનગરપાલિકા એટલે એએમસીની, જ્યાં વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસના નેતાઓ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે। એએમસીના વિપક્ષી નેતા પદની આ રેસમાં અત્યારે બે નામ સૌથી મોખરે ચાલી રહ્યા છે, જેમાં એક છે શહેજાદ ખાન પઠાણ અને બીજા છે નીરવ બક્ષી। જોકે ગત ટર્મમાં શહેજાદ ખાન પઠાણને નેતા બનાવાતા રાજશ્રી કેસરી, કમળાબેન ચાવડા અને ઇકબાલ શેખ જેવા સિનિયર કોર્પોરેટરોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને કદાચ એ નારાજગી આ વખતે પણ યથાવત છે। આ લડાઈ માત્ર કોર્પોરેટરો પૂરતી સીમિત નથી। કોંગ્રેસના બે પૂર્વ એમએલએ અને બે વર્તમાન એમએલએ પણ પોતાના જ વિસ્તારના કોર્પોરેટરને વિપક્ષી નેતા બનાવવા માટે પડદા પાછળ જોરદાર લોબિંગ કરી રહ્યા છે। નેતા પદની સાથે મળતી એર કન્ડિશનર ચેમ્બર, લક્ઝુરિયસ મોટર કાર જેવી સુવિધાઓનો મોહ કોને ન હોય। આ આખી લડાઈમાં એક મોટો ટ્વિસ્ટ લઘુમતી ફેક્ટરનો પણ છે। એએમસીમાં કોંગ્રેસના કુલ 24 કોર્પોરેટરોમાંથી 18 કોર્પોરેટરો લઘુમતી સમાજના છે, એટલે કે લઘુમતી સમાજના નેતા જ આ પદ પર હોવા જોઈએ તેવી માંગ પ્રદેશ નેતાગીરી પર દબાણ વધારી રહી છે। જોકે પ્રદેશના કેટલાક નેતાઓ એવું પણ વિચારી રહ્યા છે કે જો ભાજપ ચૂંટણીમાં કોઈ નકારાત્મક પ્રચાર ન કરે તે માટે લઘુમતી સિવાયના ચહેરાને પણ તક મળી શકે છે। બીજી તરફ પ્રોરેટા મુજબ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો નિમવા માટે પણ ફોર્મ ભરાય તેવી પણ શક્યતા છે। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ આ આંતરિક જૂથવાદને ડાબીને કોના માથે વિપક્ષી નેતાનો તાજ પહેરાવે છે। ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।